સમીકરણનો ઉકેલ મેળવવા માટે મુખ્ય બે રીત છે। એક ભૌમિતિક અથવા તો આલેખની રીત, જે આપણે આગળ જોઈ ગયા, અને બીજી રીત છે બેઝિક રીત। બેઝિક એટલે બીજગણિતની મદદથી જે રીતે ઉકેલ મેળવી શકાય એ રીત। તો એવી રીતની અંદર ત્રણ રીતનો સમાવેશ થાય। પહેલી છે આદેશની રીત, બીજી લોપની રીત, ત્રીજી ચોકડી ગુણાકારની રીત। જેવું નામ છે એ જ પ્રમાણેની અંદર આપણે કામ કરવાનું છે। આદેશની રીત, આની અંદર આપણે કોઈ એક ચલને આદેશ આપવાનો છે અને બીજા સમીકરણની અંદર એને મૂકવાનો છે, આપણે જોશું। લોપની રીત, લોપ એટલે ગાયબ કરવું, અદૃશ્ય કરવું। તો અહીંયા આપણે એક ચલને ગાયબ કરીને અથવા તો અદૃશ્ય કરીને એક બીજા ચલની કિંમત મેળવી શકતા હોય તો એવી રીતને લોપની રીત કહેવાય। ને ચોકડી ગુણાકારની રીતમાં આપણે ચોકડી ગુણાકાર જેવું કામ કરશું। તો ત્રણેય રીતનો આપણે વારાફરતી ઉપયોગ કરતા જશું અને ત્રણેય ટોટલ આપણે આ ચાર રીત આ ચેપ્ટરની અંદર ભણવાની આવે, જેમાં આ ભણી ગયા। હવે આપણે વાત કરશું આદેશની રીતથી, પછી લોપ અને પછી ચોકડી ગુણાકારની રીત। આ જ ક્રમમાં આપણે ઉકેલ મેળવતા જશું। તો હવે પહેલા આપણે વાત કરીએ આદેશની રીત। તો 7 થી 10 સુધીના ઉદાહરણ મેં લખેલા છે, જેને આપણે આદેશની રીતે ઉકેલ મેળવીશું। હવે આની આગળના 1 થી 6 ઉદાહરણ હતા જે આપણે આલેખની રીત જોઈ, એ જ પ્રમાણે એ 1 થી 6 ઉદાહરણ આપણને આપેલા છે, તો એ આપણને સરળતાથી આવડે એવા છે। તો હવે આપણે 7 થી ઉદાહરણ જોતા જઈએ। 7મા ઉદાહરણની અંદર બે સમીકરણ આપ્યા છે, એનો ઉકેલ મેળવવાનો છે આદેશની રીતે। તો પહેલા આપણે આદેશની રીત શીખતા જઈએ, સમજતા જઈએ અને કઈ રીતે ઉકેલ મેળવીએ એ જોઈએ। અહીં આપણી પાસે બે ઉદાહરણ છે। પહેલું 7x - 15y = 2, પહેલું સમીકરણ છે ને આપણે 1 નંબર આપીએ। બીજું x + 2y = 3। તો હવે આપણે પહેલું કામ શું કરવાનું, આની અંદર ટોટલ 3 સ્ટેપ થશે। પહેલું સ્ટેપ છે એની અંદર કોઈ પણ એક સમીકરણને પસંદ કરવું અને પસંદ થયેલા સમીકરણમાંથી કોઈ એક ચલને કર્તા બનાવવાનો। જો આપણે પહેલું સમીકરણ પસંદ કરીએ તો એમાંથી x અથવા y બેમાંથી કોઈ પણ એકને આપણે કર્તા બનાવવાનો છે। પણ જો આમાંથી કોઈને કર્તા બનાવશું, માની લો કે આપણે x ને કર્તા બનાવવો છે, તો 7x આને જવા દઈએ સામે, સામે 2 હતા, આ સામે જાય તો +15y થાય, સાતડો જશે છેદમાં તો અહીંયા વધશે x, x = 2 + 15y/7। હવે અહીંયા આપણે x ને કર્તા બનાવી લીધો, શેમાંથી કર્તા બનાવ્યો? પહેલા સમીકરણમાંથી, એટલે પહેલું કામ આપણું પૂરું થયું। ત્યાર પછી બીજું સ્ટેપ, આ જે કિંમત મેળવી એ સિવાયનું સમીકરણ એટલે કે સમીકરણ 2 એની અંદર આ x ની કિંમત મેળવવાની। એટલે જો અહીંયા y વાળું પદ હતું, x ની કિંમત આપણે જે મૂકી એમાં પણ કેવું છે, y વાળું સ્વરૂપ છે, તો આખું સમીકરણ હવે y ના સ્વરૂપમાં બદલી ગયું, તો એમાંથી આપણને y ની કિંમત મળે। અને પછી ત્રીજું સ્ટેપ આવે x ની કિંમત મેળવવાનું, y મળી જાય પછી। પણ ધ્યાનમાં રાખવાનું એ છે આપણે આ ત્રણ જ સ્ટેપ મુજબ ચાલવાનું છે, પણ અહીંયા જે આપણે x ને કરતા બનાવ્યો એ દ્રશ્ય થોડું ધૂંધળું બની જાય, એટલે કે અંશ છેદ વાળું વાતાવરણ આવે। પણ આપણે જો આમાંથી કોઈને સરળતાથી કરતા બનાવી શકતા હોય તો આપણે એવો ચલ પસંદ કરવાનો, એકલો હોય એવો ચલ પસંદ કરવાનો। તો જો અહીંયા બેમાં ગુણાકારમાં કંઈક છે, અહીંયા ગુણાકારમાં 2 છે અને અહીંયા ગુણાકારમાં એકડો જ છે, એટલે કે બીજું કોઈ અચળ પદ નથી। તો આપણે આ સમીકરણમાંથી x ને કરતા બનાવાય, જેમાંથી સરળ બનતું હોય એમાંથી આપણે કરતા બનાવવા જોઈએ। તો x + 2y = 3 માંથી x ને કરતા બનાવીએ, 2y સામે જાય તો માઈનસ થશે। હવે અહીં નવું પદ મળે એને આપણે નંબર આપશું 3। આ આપણું પહેલું કામ પૂરું થઈ ગયું। પહેલા કામમાં માત્ર આટલું જ કામ કરવાનું છે, કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો। જરૂરી નથી કે x ને જ બનાવો, y ને બનાવીએ તોય ચાલે, અને આ સમીકરણમાંથી કે આ સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાંથી ચાલે। ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા બને ત્યાં સુધી આપણને વાતાવરણ સસ્તું મળે એવું હોય એવો ચલ પસંદ કરવો। હવે
આને આપણે જે આ નવું પદ મેળવ્યું અને સમીકરણ 3 નામ આપ્યું. હવે શરૂ થાય આપણું બીજું કામ. પહેલા કામમાં શું કર્યું? કોઈ પણ એક ચલને કર્તા બનાવ્યો. હવે આને આપણે શેમાંથી કર્તા બનાવ્યો? તો કે સમીકરણ 2 માંથી. તો 2 માંથી કર્તા બનાવ્યો છે. તો હવે એને આપણે ઈ સિવાયનું સમીકરણ કયું છે? પેલું. જેમાંથી કર્તા બનાવ્યો ઈ સિવાયના સમીકરણમાં x ની કિંમત મૂકવાની. આમાં મૂકશું તો બરાબરની બે બાજુ 0 0 થઈ જશે, કાઈ વધશે નહીં, કેમ કે આમાંથી જ આપણે કર્તા બનાવ્યો છે. તો એ સિવાયના સમીકરણમાં કિંમત મૂકીએ. કોની? તો કે આપણે એ લખી શકીએ 3 ની કિંમત શેમાં મૂકવાની છે? 1 માં મૂકતા x ની જગ્યાએ આપણે આ મૂકવાનું છે. તો અહીંયા શું થશે? 7. x ની જગ્યાએ શું આવશે? 3 - 2y. બાકીનું બધું એમને -15y બરાબર 2. હવે આનું સાદુરૂપ આપીએ. કૌંસ છૂટો પાડીએ. 7 3 21, 7 2 14y -15y બરાબર 2. હવે અહીંયા 21 બગડો આ સાઈડ આવશે તો માઈનસ થાય. કેટલા થઈ જશે? 19. આ બે નો સરવાળો 29. સામે જઈએ તો +29y. 29 આવશે છેદમાં, તો y બરાબર મળશે 19/29. આ મળી આપણને y ની કિંમત. જેવી છે એવી એમને રહેવા દેવાની. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. હવે y મળી ગયો. બાકી કોણ રહ્યું? x. ઉકેલ મેળવવો એનો મતલબ એમ કે x અને y ની કિંમત મેળવવાની હોય. આ y ની કિંમત 1 2 કે 3 કોઈ પણ એકમાં મૂકશું તો આપણને x મળશે. પણ મુકાય ક્યાં? ત્રીજામાં. શું કામ? કેમ કે આમાં આપણે ક્યાં મૂકશું તો સાદુરૂપ આપવાનું કામ વધી જશે. હવે આ y ની કિંમત અહીંયા મૂકશું તો અહીંયા આટલાનું સાદુરૂપ આપશું તો આપણને સીધો x મળશે. બાકી એને ગમે ત્યાં મૂકશું જવાબ મળશે. હવે અહીંયા આપણે લખી શકીએ સમીકરણ 3 માં y બરાબર 29/29 મૂકતા અથવા તો y ની કિંમત મૂકતા તો શું થશે? x બરાબર 3 માઈનસ બગડો છે ગુણાકારમાં y એટલે કે 19/29. શું થશે? લસા લેવો પડશે. લસા આવશે 29. 29 નો અહીંયા 3 સાથે ગુણાકાર થશે. 3 9 27 નો સાતડો વધી પડી 2 3 2 6 7 8 માઈનસ 19 2 38. તો x ની કિંમત શું મળશે? 87 માઈનસ 38. 10 કો લેવો પડશે. કેટલા વધશે? 17 માંથી 8 જાય તો 9. અહીંયા આવશે 7. 7 માંથી 3 જાય તો 4. એટલે 49/29. છેદ ઉડતા નથી તો લખી શકાય. તેથી ઉકેલ x બરાબર 49/29 અને y બરાબર 19/29. તો આપણે અહીં હમણાં જે વાત કરી, કેટલી રીત હતી આપણી પાસે? આલેખની રીત અને બેઝિક રીત. બેઝિકમાં પાછી 3 રીત. કોઈ પણ રીતે ઉકેલ મેળવવા જઈએ દરેકની અંદર ઉકેલ સરખો જ મળે અને આ બે સમીકરણનો ઉકેલ આ જ મળશે કોઈ પણ રીતે મેળવીએ તો. હવે આ રીતથી આપણે જે ઉકેલ મેળવીએ છીએ આ રીતને આદેશની રીત તરીકે ઓળખવામાં આવે. આદેશ શું કામ? તો કે આપણે એક સમીકરણમાંથી કોઈ એક ચલને આદેશ આપ્યો, એમાંથી કર્તા બનાવીને બીજામાં મૂક્યો. એક ચલની કિંમતને બીજા ચલમાં બીજા સમીકરણમાં મૂકવાનો આદેશ અહીંયા આપવામાં આવે છે. એટલા માટે આ રીતને શું કહેવાય? આદેશની રીત. હવે આપણે વાત કરીએ પ્રશ્ન 8 માની, એટલે કે ઉદાહરણ 8. એની અંદર શું કીધું છે? આફતાબ તેની દીકરીને કહે છે. જો આફતાબ વાળી વાત આપણે આગળ પણ એક જગ્યાએ કરી ગયા છીએ, પણ ત્યાં આપણે ઉકેલ નહોતો મેળવ્યો. આલેખની અંદર આપણે વાત કરતા હતા એની. અહીંયા આપણે ઉકેલ મેળવવાનો છે. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો એ બંનેની વર્તમાન ઉંમર મેળવવાની છે. તો પહેલા આપણે ધારવાનું શું? ધારો કે બે વ્યક્તિ છે, આફતાબ અને એની દીકરી. મેળવવાનું શું છે? બેયની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર. તો આપણે પહેલા બેયની હાલની ઉંમર ધારવી પડશે. ધારો કે
આફતાબની હાલની ઉંમર અથવા તો વર્તમાન ઉંમર બરાબર x વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર બરાબર y વર્ષ છે. ધારી લીધું. હવે શું કીધું છે? 7 વર્ષ પહેલા. તો 7 વર્ષ પહેલા બેની ઉંમર કેવી હશે? 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે? x - 7. કેમ કે 7 વર્ષ પહેલા ભાઈ નાના હશે અને 7 વર્ષ પહેલા બેની નાના જ હશે. કેટલા? તો કે 7 વર્ષ જેટલા. તો ત્યારે શું કીધું છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો આપણે એ લખી શકીએ 7 વર્ષ પહેલાની પરિસ્થિતિ મુજબ સમીકરણ કેવું હશે? તો પેલા 7 વર્ષ પહેલાની વાત કરી છે તો બેયની 7 વર્ષ પહેલાની ઉંમર કેવી હોય? x - 7 અને y - 7 થશે. આ આફતાબની ઉંમર થઈ, એની દીકરીની ઉંમર થઈ. ક્યારે? 7 વર્ષ પહેલા. હવે ત્યારે શું કીધું છે? મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર એટલે કે એની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. 7 ગણું મોટું કોણ છે? આફતાબ. એટલે કે આ વસ્તુ x - 7 વાળી આ વસ્તુ નાની છે એટલે કે આ કિંમત નાની થશે. કેટલી નાની થશે? બેની વચ્ચે બરાબર મૂકીને સરખું કરવું હોય તો આ 7 ગણા છે. આને 7 ગણા કરવા હોય તો અહીંયા આગળ આપણે ગુણાકારમાં સાતડો મૂકી દઈએ તો હવે બે સરખા થઈ ગયા. હવે આને આપણે વ્યવસ્થિત ગોઠવીએ. x - 7 અહીંયા થશે 7y - 7 49. તો આને આપણે આમ લખી શકીએ. આને આ સાઈડ લઈ આવીએ -7y 49 આ સાઈડ આવશે પ્લસ -7 થશે એટલે કેટલા વધશે? 42 બરાબર 0. અને આપણે નંબર આપીએ 1. પેલું સમીકરણ મળી ગયું. હવે બીજા માટે પછીના 3 વર્ષ પછી એટલે કે હાલની ઉંમરથી 3 વર્ષ પછીની વાત કરી છે તો એના માટે આપણે આમ લખી શકીએ 3 વર્ષની પરિસ્થિતિ મુજબ 3 વર્ષ પછીની પરિસ્થિતિ મુજબ સમીકરણ કેવું બનશે? તો 3 વર્ષ પછી એટલે બેની ઉંમરમાં 3 વર્ષનો વધારો થાય. જો વચ્ચે બરાબર મૂકીએ તો હવે અહીં આપણને શું આપ્યું છે? 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી હશે. 3 ગણો હંમેશા એનો પિતા જ હશે, એની દીકરી નાની જ હોય. એનો મતલબ એમ કે y + 3 નાના હોય. કેટલા? આ 3 ગણા છે. બેને સરખા કરવા હોય તો આની આગળ ગુણાકારમાં તગડો મૂકી દઈએ તો બે સરખા થઈ ગયા. હવે આનું સાદું રૂપ આપીએ x + 3 અહીંયા 3y + 9. હવે જો અહીંયા બે વસ્તુ શક્ય છે. એક, આને આપણે સાદું રૂપ આપીને આની જેમ ગોઠવીએ અથવા તો આમાંથી આપણે સીધો એક ચલને કરતા બનાવી દઈએ. જરૂરી નથી કે બે સમીકરણ ગોઠવણ પછી એમાંથી કરતા બનાવવું. આપણે ડાયરેક્ટ પણ કરતા બનાવી શકીએ. આમાંથી x ને કરતા બનાવવો સહેલો છે તો તગડો સામે જાય શું થશે? 3y વત્તા આ માઈનસ થશે એટલે 6 વધશે. આને આપણે નંબર આપી દઈએ 2. તો જો એક ચલને આપણે આદેશ આપી દીધો એટલે કે કરતા બનાવી લીધો. હવે આની કિંમત ક્યાં મૂકશું? પેલામાં. તો હવે આપણે એ લખી શકીએ 1 અને 2 પરથી આ x ની કિંમત અહીંયા મૂકીએ તો શું આવશે? અહીંયા x ની જગ્યાએ 3y + 6 આની જગ્યાએ. બાકીનું બધું એમનેમ -7y + 42 બરાબર 0. 3 અહીંયા કેટલા થયા? 42 અને 6 48. -7 + 3 એટલે 4 માઈનસ સામે જાય તો +4y. ચોગડો આવશે છેદમાં તો y બરાબર કેટલા આવશે? 4 2 8 એટલે y બરાબર 12 આવ્યા. y ની કિંમત મળી. હવે શું કરવાનું છે? y ની કિંમત આપણે મૂકી દઈએ 2 માં તો શું મળશે આપણને? x. તો આપણે લખી શકીએ 2 માં y બરાબર 12 મૂકતા તો શું આવશે? x બરાબર 3 ગુણ્યા 12 + 6. 12 3 36 36 ને 6 42.
તો 2 ની ઉંમર આવી ગઈ. x કોણ હતું? આફતાબની ઉંમર. તો આપણે લખી શકીએ આમ આફતાબની હાલની ઉંમર બરાબર 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર બરાબર 12 વર્ષ છે. જો અહીં આપણે કયા ત્રણ કામ કરવાના છે? આપણી પાસે બે સમીકરણ હોય, એમાંથી કોઈ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવો. એટલે પેલું કામ થયું. બીજું કામ શું છે? કરતા બનાવેલા ચલને એ સિવાયના સમીકરણમાં મૂકવો, એટલે આ બીજું કામ, જેમાંથી આપણને કોઈ એક ચલની કિંમત મળે. અને ત્રીજું કામ, આ ચલની કિંમતને કોઈ પણ એક સમીકરણની અંદર મૂકવાના, જ્યાં આપણે એ મૂક્યા તો એની ઉપરથી આપણને બીજો ચલ મળશે. અહીંયા પેલો મળ્યો, અહીંયા બીજો મળ્યો. તો આ ત્રણ વસ્તુ આપણે પૂરી કરી દઈએ એટલે આપણને આપણો ઉકેલ મળી જાય. ત્યાર પછી આપણે વાત કરીએ ઉદાહરણ 9 ની. 9મા ઉદાહરણની અંદર શું છે? બે પેન્સિલ અને 3 રબરની કિંમત ₹9 છે. અહીંયા પેન્સિલ અને રબરની કિંમતની વાત કરી છે. તો આપણે ધારવાનું શું થશે? મેળવવાનું હોય. મેળવવાનું શું છે? એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. તો પહેલા ધારી લઈએ. ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા અને એક રબરની કિંમત બરાબર y રૂપિયા છે. તો આપેલ પરિસ્થિતિ મુજબ મળતા સમીકરણો. જો અહીંયા આપણે ડાયરેક્ટ બનાવી શકીએ છીએ તો ડાયરેક્ટ લખી શકાય કે આપેલ પરિસ્થિતિ મુજબ મળતા સમીકરણો આ પ્રમાણે છે. બે પેન્સિલ અને 3 રબરની કિંમત કેટલી છે? 9 રૂપિયા. એક પેન્સિલની કિંમત x હતી તો બે પેન્સિલની કિંમત 2x, 3 રબરની કિંમત 3y, બે મળીને 9 રૂપિયા એટલે બરાબર 9 અને આપણે નંબર આપીએ 1. અને બીજું સમીકરણ 4 પેન્સિલ અને 6 રબર એટલે કે 4x + 6y મળીને કેટલી કિંમત થઈ છે? 18 રૂપિયા બરાબર 18. સમીકરણ 2. હવે બેમાંથી કોઈ પણ એકમાંથી એક ચલને આપણે કરતા બનાવવાનો છે અને બીજા ચલની અંદર બીજા સમીકરણમાં મૂકવાનો છે. તો શું કરશું? માની લો કે આપણે પહેલું સમીકરણ લઈ લઈએ 2x + 3y બરાબર 9. આમાંથી આપણે x અથવા તો y કોઈ પણ ને કરતા બનાવીએ તો ચાલશે. માનો કે x ને બનાવીએ તો 2x આ સામે જાય માઈનસ થશે 9 - 3y બગડો છેદમાં જાય x બરાબર 9 - 3y છેદમાં 2 અને નંબર આપીએ 3. 3 ની કિંમત ક્યાં મૂકવાની? આને શેમાંથી કરતા બનાવ્યો? પહેલામાંથી કરતા બનાવ્યો તો મૂકવાનું ક્યાં? બીજામાં. તો આપણે લખી શકીએ 2 અને 3 પરથી 2 ની કિંમત મૂકવાની છે 3 માં તો 4 એમનામ x ની જગ્યાએ આખું આવશે 9 - 3y છેદમાં 2 વત્તા 6y બરાબર 18. અહીંયા શું થશે? 2 2 4 છેદ ઉડશે બગડો આના ગુણાકારમાં જાય 2 * 9 - 2 3 6y + 6y બરાબર 18. 6y ગયા એક માઈનસ છે પ્લસ છે તો વધ્યું શું? 18 બરાબર 18. આના સાઈડ લઈ આવો 18 - 18 એટલે 0 તો 0 બરાબર 0 એ ઓજામાંથી કે ચાલો મળ્યો જ નહીં. આવું શું કામ થયું? અહીંયા આપણને કે y ની કિંમત ના મળી ને x ની ના મળી. તો એના માટે હવે સમીકરણો ઉપર નજર કરીએ આપણે. આ બે સમીકરણ હતા. સમીકરણ પહેલાને આપણે 2 વડે ગુણી દઈએ. શું થશે? જો આને 2 વડે ગુણો 2 2 4 3 2 6 9 2 18. ખરેખર આ સમીકરણ અને આ સમીકરણ બે એક જ છે. સમીકરણ જુદા જુદા થતા જ નથી. એનો મતલબ એમ કે આ બેનો આલેખ દોરવામાં આવે તો રેખાઓ સમપાતી મળે. હવે આ એક જ સમીકરણ હોય તો એને આપણે ઉકેલીએ તો ખરેખર એમાંથી આપણને કોઈ ઉકેલ મળવાના નથી. અથવા તો એમ કહી શકાય કે આને અનંત ઉકેલ મળે. પણ આપણે તો અહીંયા શું મેળવવાનું હતું? એક પેનની કિંમત એક પેન્સિલની કિંમત ને એક રબરની કિંમત.
તો શું આપણને આમાંથી ચોક્કસ કિંમત મળશે નહીં. ક્યારે મળે? જો આ બેનો ગુણોત્તર અલગ હોય તો આ બે રેખાઓ સંપાતી છે તો આને અનંત ઉકેલ મળે. એટલા માટે આપણે ચોક્કસ કિંમત મેળવી શકતા નથી. તો આમાં લખવાનું શું? તો લખી શકીએ સમીકરણ 1 અને 2 અનંત ઉકેલ 1 અને 2 પરથી અનંત ઉકેલ મળે છે. તેથી પેન્સિલ અને રબરની ચોક્કસ કિંમત મેળવી શકાય નહીં. તો જો આમાં ધ્યાન શું રાખવાનું છે? જો આપણે બે સમીકરણને આ રીતે ઉકેલીએ અને અહીંયા છેલ્લે અહીંયા શું મળ્યું આપણને 18 બરાબર 18 એટલે કે સામસામેની બે વસ્તુ સરખી મળી. બે વસ્તુ સરખી મળી જાય એટલે કે એમાં એકેય ચલ જ ન મળે તો આપણે એવું કહી શકીએ કે અનંત ઉકેલ છે અને એક પેન્સિલ અને એક રબરની ચોક્કસ કિંમત આપણે મેળવી શકતા નથી. ત્યાર પછી જોઈએ ઉદાહરણ 10. એની અંદર રેલવેના બે પાટા બે સમીકરણ દ્વારા દર્શાવેલ છે એવું કીધું છે. હવે રેલવેના પાટા આપણે જાણીએ છીએ રેખાના સ્વરૂપમાં હોય. હવે જ્યાં રેલવેના પાટા રેખા સ્વરૂપના હશે એટલે કે આ રીતે આમ સીધા તો એને આપણે જાણીએ છીએ કે રેખા એક સમીકરણ બતાવે. કેવું? તો કે સુરેખ સમીકરણ. તો અહીં આપણી પાસે બે સમીકરણ છે. રેલવેના બે પાટા સમીકરણ આ અને આ દ્વારા દર્શાવેલ છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? હવે છેદે ક્યારે? જો એને ઉકેલ મળે તો, અથવા તો અનંત ઉકેલ મળે તો. જો આને ઉકેલ જ ના મળે તો પાટાઓ એટલે કે આ રેખાઓ સમાંતર હશે. સમાંતર હોય તો એને ઉકેલ મળવો જોઈએ નહીં. જોઈએ આપણે શું કીધું છે એમાં સમીકરણો ક્યાં છે? પેલું છે x + 2y - 4 = 0 નંબર આપીએ f. બીજું 2x + 4y - 12 = 0 સમીકરણ 2. પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવવો સહેલો છે તો આપણે પહેલું સમીકરણ લખીએ x + 2y - 4 = 0. x ને કરતા બનાવવું હોય તો આ બે સામે જશે, 4 સામે જાય તો પ્લસ, આ થશે -2y, આને નંબર આપીએ 3. શેમાંથી કરતા બનાવ્યું આને? પહેલામાંથી. તો આની કિંમત ક્યાં મૂકવાની? બીજામાં. તો લખી શકાય 2 અને 3 પરથી x ની જગ્યાએ 2 કૌંસમાં શું આવશે? 4 - 2y. બાકીનું હોય તો એમને 4y - 12 = 0. કૌંસ છૂટા પાડીએ 4 2 8 2 2 4y + 4y - 12 = 0. 4y ગયા વધ્યું શું? 8 - 12 એટલે -4 = 0. જો અહીંયા શું મળ્યું? નો આપણને x મળ્યો, ના y મળ્યો અને ના તો અહીંયા બે કિંમત સરખી મળી. અને આગળના પ્રશ્નમાં શું થયું? તો આની અંદર બરાબરની બે સાઈડ 18 મળ્યા હતા. પરિણામ ભલે x અને y નહોતા મળ્યા પણ બરાબરની બે બાજુ સરખી મળી હતી. અહીંયા જો x અને y નથી મળતા અને બરાબરની બંને સાઈડ સરખી પણ નથી મળતી તો હવે આપણે આના સમીકરણ ઉપર નજર કરીએ. x 2y 2x 4y એટલે કે આ સમીકરણનો ગુણોત્તર આ બેનો 1/2 આનો 1/2 થાય પણ અચળ પદનો ગુણોત્તર 1/3 થાય છે. એટલે આ કોના જેવું થયું? a1/a2 = b1/b2 does not equal to c1/c2. તો આના ઉકેલ કેવા હોય? ના મળે. એટલે કે સમાંતર રેખા હોય તો આપણે કહી શકીએ શું? આવું શક્ય નથી. અથવા તો -4 = 0 મળે અહીં લખી શકાય જે શક્ય નથી. એટલે કે સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. તેથી આપેલ રેખાઓ સમાંતર છે. અથવા તો એમ લખી શકાય તેથી
રેલવેના બે પાટાઓ એકબીજાને છેદશે નહીં. છેલ્લે વાક્ય લખી શકાય. હવે અહીંયા આપણે ત્રણ વસ્તુઓ જોઈ. જ્યારે આપણને x અને y ની કિંમત મળી જાય છે આ રીતે તો એને એક ઉકેલ હોય. જ્યારે બરાબરની બે સાઈડ સરખી મળે છે એટલે કે આગળનામાં મળ્યું તો 18 બરાબર 18, પછી ત્યાં ગમે મળતું હોય 1 બરાબર 1, 0 બરાબર 0, કોઈ પણ વસ્તુ, પણ બે બાજુ જો સરખી મળે તો એને અનંત ઉકેલ હોય. એટલે કે રેખાઓ સંપાતી થતી હોય. જ્યારે બરાબરની બે સાઈડ સરખી ના મળે એટલે કે અહીંયા માનો કે 10 હોય ને સામે 5 હોય તો સરખું ના કહેવાય. એ રીતે બે સાઈડ જો અલગ અલગ મળતી હોય તો એને ઉકેલ મળતો નથી. એટલે કે એવી રેખાઓ સમાંતર હોય.